ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઉનાળુ વાવેતરના તલની. ઉનાળુ વાવેતર તલ વાવવાનો જે કાંઈ સમય હોય એ સમય શરૂ થાય ત્યાર પહેલા આપણે તલના વાવેતર ઉપર વાવેતરને લગતી તમામ મુદ્દાઓની ચર્ચા કરી ગયા છીએ અને ત્યાર પછી આપણે જોઈએ તો અત્યારે હવે આપણા ઉનાળુ વાવેતરના તલ લગભગ 2 કે 3 અઠવાડિયા પછી પાકવાની શરૂઆત થઈ જશે અને આપણી પાસે નવી ઉપજ તલ જે કાંઈ આવવાના હોય એ તલની એકંદર બજાર સ્થિતિ કેવી રહી શકે, વાવેતર કેટલું થયું છે, આ દરેકે દરેક મુદ્દાઓ સહિતની સંપૂર્ણ એક વિસ્તૃત અંદાજિત ચિત્રની ચર્ચા આપણી ઉપજ આવે ત્યાર પહેલા આપણા સુધી પહોંચી ગઈ હોય તો આપણે જે કાંઈ નિર્ણય કરવા માંગતા હોઈએ એ નિર્ણય કરતી વખતે આપણને આ માહિતી ઉપયોગી થઈ શકે એવા હેતુથી આજે જ્યારે આપણે આપણા ઉનાળુ વાવેતર તલ પરની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 9 એપ્રિલ 2026 અને વાર છે ગુરુવાર. ગુરુવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ અત્યારના સમયે આપણે જોઈએ તો માર્કેટિંગ યાર્ડોમાં આપણા તરફથી તલની આવકો બહુ ઓછા પ્રમાણમાં થઈ રહી છે. કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં બિલકુલ આવકો ન થતી હોય, કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં બહુ ઓછા જથ્થામાં આવકો થઈ રહી હોય, કારણ કે આપણી જે કાંઈ ચોમાસુ વાવેતરની ઉપજ તલની હોય આ ઉપજ આપણે મોટા ભાગની વેચી ચૂક્યા છીએ એટલે બહુ ઓછો તલનો પાક આપણી પાસે અત્યારે સચવાયેલો હોય અને એ પાક થોડા થોડા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડોમાં આવતો હોય એટલે એકંદર આપણે ભાવોનું ચિત્ર અત્યારના સમયનું જે કાંઈ હોય એને જોવા સમજવાનો પ્રયાસ કરીએ તો બિલકુલ ઓફ સિઝનનું અત્યારે બજાર ગણાય. એટલે ભાવોનું લેવલ અને એકંદર ભાવોની સપાટી આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં 1600-1650 રૂપિયાથી આપણા સફેદ તલ વેચાવાના શરૂ થાય અને સારામાં સારી ક્વોલિટી હોય તો 2200 રૂપિયા, 2225 કે 2250 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે આપણા સફેદ તલ. કાળા તલની વાત કરીએ તો કાળા તલમાં લગભગ 3200, 3300 કે 3400 રૂપિયાથી શરૂ થાય માર્કેટિંગ યાર્ડોમાં વેચાણ અને ઊંચામાં પહોંચે લગભગ 4400 રૂપિયા, 4500 રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી, એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની ઉપજ જેને જેડ બ્લેક તલ કહેવામાં આવતા હોય, સાથે સાથે કોઈ પણ પ્રકારની એમાં સફાઈની ખામી ન હોય આ પ્રકારની ક્વોલિટી બજારમાં આવતી હોય તો 200, 250 કે 300 રૂપિયા ઊંચા ભાવથી પણ વેચાઈ રહી છે. પણ ભાવોનું લેવલ આ પ્રમાણે ગણાય. આવકો બહુ ઓછામાં ઓછી અત્યારે થતી હોય છે, કારોબાર પણ બહુ ઓછા થતા હોય છે. પણ અત્યારની ભાવોની સ્થિતિ એટલે આપણા ચોમાસુ તલની ઉપજના ભાવોની સ્થિતિ. ચોમાસુ તલની ઉપજ આપણી જે કાંઈ હોય એની સામે ઉનાળુ તલની ઉપજ આપણી જે કાંઈ આવે આ ઉપજ ક્વોલિટીના હિસાબથી એકંદર ઘણી બધી સારી આવતી હોય છે જો વાતાવરણની અનુકૂળતા રહી હોય તો. એટલે કે હજી આવનારો જે કાંઈ સમય આપણો બાકી છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના કુદરતી પ્રકોપનો સામનો આપણી તલની ઉભેલી ઉપજને કરવાનો ન આવે અથવા તો ઓછામાં ઓછા એવા પ્રસંગો બને તો આપણી ક્વોલિટી સારામાં સારી તૈયાર થતી હોય છે ઉનાળુ વાવેતર તલની. એટલે એ જે ક્વોલિટી આવે એ ક્વોલિટી અલગ ભાવથી વેચાતી હોય છે અને અલગ ભાવથી વેચાવાનું કારણ એટલે માત્ર ને માત્ર ક્વોલિટી. એટલે હવે આ સિઝન આપણી જે કાંઈ આવવાની છે એ સિઝનની શરૂઆત આપણે ગણીએ તો એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાથી આપણી પાસે તલ આવવાના શરૂ થાય. હવે તલ આ વર્ષે ઉનાળુ વાવેતર થયું છે કેટલું એના આંકડા આપણે જોઈએ તો સૌથી પહેલા સરકાર તરફથી જે કાંઈ આંકડાઓ ઉપલબ્ધ થવા જોઈએ એ આંકડાઓ હજી સુધી ઉપલબ્ધ થયા નથી, કારણ કે સરકાર આપણા વાવેતરો ખાસ કરીને જે કાંઈ ઓછા વાવેતરો જેના થતા હોય એવા કોઈ પણ વાવેતરોના આંકડાઓ લગભગ હવે એકઠા જ કરવાનું બંધ કરી દીધું હોય સરકારે એવું લાગી રહ્યું છે અને સરકાર જે કાંઈ આંકડાઓ આપતી હોય એ આંકડાઓ આખરે બજારમાં ફરતા આંકડાઓ જે કાંઈ હોય એના આધારે જ આંકડાઓ પોતે જાહેર કરી દેતી હોય છે.
એટલે સરકારે કોઈ આંકડાઓ નથી આપ્યા, પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એગ્રીકલ્ચર સાથે જોડાયેલી સંસ્થાઓ કે જે સંસ્થાઓ વ્યવસાયિક ધોરણે જોડાયેલી હોય અથવા તો એકંદર માહિતીના હિસાબથી જ માહિતીઓ બજારમાં પહોંચાડતી હોય, આવી સંસ્થાઓ તરફથી જે માહિતીઓ આવી રહી હોય એ માહિતીઓ પૈકી કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી જે માહિતી આપવામાં આવી છે તલના વાવેતરની, એ માહિતી આંકડા જોઈએ આપણે તો આપણા ગુજરાતમાં 1,30,000 હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર ઉનાળુ સિઝનમાં થયું હોવાનું સીએમબી રિપોર્ટ આપે છે. હવે 1,30,000 હેક્ટરનું જે કાંઈ વાવેતર બતાવવામાં આવી રહ્યું છે એ વાવેતર પૈકી આપણા સૌરાષ્ટ્રમાં લગભગ 1,05,000 હેક્ટર વિસ્તાર અને બાકીનો વિસ્તાર ઉત્તર ગુજરાતનો. વાવેતર વિસ્તારના આ આંકડાઓ પછી આપણે એકંદર ભાવોની સ્થિતિ તરફ અને ભાવોની શક્યતા સંભાવનાઓ તરફ નજર નાખીએ તો ઉનાળુ વાવેતરના આપણા જે કાંઈ તલ આવવાના હોય એ તલ ક્વોલિટી ચોમાસુ વાવેતરની ક્વોલિટી કરતા સારી આવવાની તમામ સંભાવનાઓ પછી હવે પછીના દિવસોના વાતાવરણના આધારે આપણને ક્વોલિટી મળતી હોય, એ ઉપરાંત આપણે ત્યાં ક્વોલિટીમાં જે ફરક છેલ્લા 2 કે 3 વર્ષથી પડવા માંડ્યો છે એ ફરક પડે છે આપણી ખડું લેવાની પદ્ધતિના કારણે. તલ એક એવો પાક છે કે એને આપણે વાઢી લીધા પછી એના આપણે ઓગલાવો કરીએ અને 2 વખત કે 3 વખત એમાંથી આપણે હાથથી તલ ખંખેરીએ અને જે ક્વોલિટી મળતી હોય એ ક્વોલિટીની સામે આપણે ત્યાં ગયા વર્ષમાં પણ અને ત્યાર પહેલાના વર્ષમાં પણ કેટલાક ખેડૂતોએ હાર્વેસ્ટિંગથી પણ ખડું લીધું તલનું અને કેટલાક ખેડૂતોએ ઓપનરથી પણ તલનું ખડું લીધું. એટલે આ પ્રમાણે લેવામાં આવેલું ખડું તલની ક્વોલિટીને બહુ મોટું નુકસાન કરતી હોય છે અને એ પદ્ધતિ જે છે એ પદ્ધતિ મુજબ લેવાયેલા તલ જે કાંઈ હતા એ તલના બજાર ભાવ આપણને ગયા વર્ષમાં પણ બહુ નીચા દરજ્જે મળ્યા હતા અને ત્યાર પહેલાના વર્ષમાં પણ બહુ નીચા દરજ્જે મળ્યા હતા. એટલે ક્વોલિટીનો મુદ્દો જે છે એ મુદ્દો માત્ર કુદરતના કારણે જ ફેરફાર થાય છે એવું નથી. આપણે ત્યાં વાવેતર પછી ખડું લેતી વખતે આપણી પાસે જે મેન પાવર પ્રોબ્લેમ એટલે કે માણસોની સમસ્યા છે એ સમસ્યાના કારણે પણ આપણી ક્વોલિટી ખૂબ મોટા પ્રમાણમાં ડેમેજ થઈ જાય છે અને એના કારણે અસર પડે છે સીધી તલના ભાવો ઉપર. એટલે ક્વોલિટી આપણી કેવી બનશે આ મુદ્દો સૌથી પહેલો રહે છે અને ક્વોલિટી બનાવવામાં પણ બંને મુદ્દાઓ કારણભૂત છે. એક મુદ્દો વાતાવરણનો અને બીજો મુદ્દો આપણી પ્રક્રિયાનો એટલે કે ખડું લેવાની આપણી પ્રક્રિયાનો. એટલે એના આધારે આપણી પાસે ક્વોલિટી આવશે. હવે વેપારની સ્થિતિ કેવી ને વેપારના સંજોગો કેવા, તો જે કાંઈ આંતરરાષ્ટ્રીય તલનું બજાર છે એ બજારમાં આપણે ત્યાંથી સૌથી વધારે તલની નિકાસ જ્યાં જ્યાં થતી હોય એવા દેશો એટલે દક્ષિણ કોરિયા, જાપાન, ચાઇના અને ત્યાર પછી કેટલાક યુરોપિયન દેશો, આ દરેક જગ્યાએ આપણા દેશમાંથી તલની નિકાસ અવશ્ય થતી રહી છે. પણ છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ તો હરીફ નિકાસકારો મોટા પાયે બજારમાં ઉભરી આવ્યા છે અને એ ઉભરી આવેલા હરીફ નિકાસકારો પૈકી પણ સૌથી મોટી અસર જેની ઊભી થઈ છે એ નિકાસકારો એટલે આફ્રિકન દેશો. અને આફ્રિકન દેશો છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય તલના બજાર ઉપર છવાઈ ગયેલા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જથ્થાના મુદ્દે આપણે જોઈએ તો પણ ભલે અને ક્વોલિટીના મુદ્દે આપણે જોઈએ તો પણ ભલે આફ્રિકન દેશો મોટામાં મોટી હરીફાઈ આપી રહ્યા છે. સાથે સાથે ભાવોના મુદ્દે પણ એમની હરીફાઈ બહુ મોટી થઈ ગઈ છે આપણી સામે અને છેલ્લા 2 વર્ષમાં ભાવોમાં જે લગભગ 25% જેટલો ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં બેસી ગયો એની સાથે જોડાયેલો મુદ્દો એટલે સંપૂર્ણપણે આફ્રિકન દેશોનું મોટા પાયે ઉત્પાદન અને મોટા પાયે આંતરરાષ્ટ્રીય વેપારમાં એમના તરફથી જતો જથ્થો, એમના તરફથી જતી ક્વોલિટી અને એમના તરફથી નિયમિત રૂપમાં બજારમાં સસ્તા ભાવથી વેચવામાં આવતા તલ. એટલે બજારને એમણે નિયંત્રિત કરી લીધું છે, સાથે સાથે નીચેની તરફ પણ ખેંચી લીધું છે. તેમ છતાં પણ કેટલોક વેપાર આપણો જે કાંઈ બચી ગયો છે અને જે વેપાર આપણો થઈ રહ્યો છે આ વેપાર હવે માત્ર આપણી ક્વોલિટીના આધારે જ જળવાઈ રહી શકે તેમ છે અને ભાવો પણ માત્ર આપણી ક્વોલિટીના આધારે જ આપણને મળી શકે તેમ છે. અત્યારના સમયે જોઈએ તો વર્ષ 2026-27 ના નવા નાણાકીય વર્ષમાં
સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય ટેન્ડરની જે કાંઈ શરૂઆત થઈ છે એ શરૂઆત દક્ષિણ કોરિયા તરફથી થઈ છે અને દક્ષિણ કોરિયા લગભગ 6,000 મેટ્રિક ટનનું ટેન્ડર મૂકવા જઈ રહ્યું છે અને એ ટેન્ડરમાં મોટા ભાગનો હિસ્સો આપણો ભારત અને પાકિસ્તાનનો રહી શકે છે એવું અત્યારે બજારને લાગી રહ્યું છે. તેમ છતાં પણ આવનારા દિવસોમાં એમાં કશોક ફેરફાર અવશ્ય થઈ શકે છે. એટલે તલ આપણી આ વર્ષની ઉનાળુ સિઝનની ઉપજ આંતરરાષ્ટ્રીય બજારના ભાવોના આધારે જ વેચાશે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી અગત્યનો મુદ્દો કોઈ પણ મેટર કરતો હશે તો એ મુદ્દો છે ક્વોલિટીનો. જથ્થાનો મુદ્દો જે છે એ મુદ્દો અત્યારે એવો ગણી શકીએ આપણે કે આપણું જે વાવેતર છે એ વાવેતર એટલે આપણા ગુજરાતનું લગભગ 1,30,000 હેક્ટર વિસ્તાર અને દેશના બાકીના વિસ્તારોના વાવેતરના આંકડાઓ હજી સુધી સરકાર તરફથી પણ નથી આપવામાં આવ્યા અને કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી પણ ડેટા હજી જાહેર કરવામાં નથી આવ્યા. આવનારા દિવસોમાં કદાચ એકાદ બે અઠવાડિયામાં ડેટા મળી શકે સમગ્ર ભારતના આપણા વાવેતરના. પણ આપણા ગુજરાતના વાવેતરને ધ્યાનમાં રાખી અને આપણે જોઈએ તો સરેરાશ ઉત્પાદન ઉનાળુ તલના વાવેતરનું 1 હેક્ટરે લગભગ 1 ટન આસપાસ ગણવામાં આવે છે. એટલું ઉત્પાદન લગભગ મળતું હોય છે. એટલે એ પ્રમાણે જો ઉત્પાદન મળે તો 1,25,000 કે 30,000 મેટ્રિક ટન ઉત્પાદન આપણા તલનું ઉનાળુ સિઝનનું બેસી શકે. હવે કેટલો ફેરફાર એમાં આવે છે એનો સીધો આધાર આવનારા દિવસોના વાતાવરણ ઉપર રહી શકે છે. પણ આટલું ઉત્પાદન આપણા ગુજરાતનું આવે સામે એટલું જ ઉત્પાદન દેશના બીજા વિસ્તારોનું કદાચ આવે તો પણ જથ્થો બહુ મોટો નથી થઈ જતો. પણ જથ્થો જે કાંઈ થાય છે એ જથ્થો ક્વોલિટીના હિસાબથી કેટલો સારો મળી શકે છે એના આધારે બજારમાં આપણા તલના ભાવ બની શકે છે. વાવેતરના જે આંકડાઓ વિસ્તારના છે એ આંકડાઓમાં સફેદ તલ કેટલા વવાયા છે અને કાળા તલ કેટલા વવાયા છે એની કોઈ સ્પષ્ટ વિગતો નથી. માત્ર ને માત્ર તલના વાવેતરની જ વિગતો છે. એટલે આ વિગતમાં અને આ આંકડાઓમાં આપણા બંને તલ એટલે કે સફેદ કાળા કે કોઈ જગ્યાએ લાલ તલનું વાવેતર થયું હોય તો આ દરેકે દરેક તલ એમાં સમાવિષ્ટ છે. એટલે આ વાવેતર આપણા તલનું અંદાજિત આવું આપણું ઉત્પાદન અને એની સામે બજારની સ્થિતિ એટલે અત્યારે જે ભાવોનું લેવલ છે એ આપણે જે કાંઈ જોયું એ પ્રમાણે બજાર અત્યારે આપણે ગણવાનું અને સમજવાનું રહે છે. આવનારા સમયમાં નવી સિઝન આપણી પાકીને આવે ત્યારે એની ક્વોલિટીના આધારે અને ક્વોલિટીની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ કેવી રહે છે અને આંતરરાષ્ટ્રીય બજારની ડિમાન્ડનો સીધો આધાર એટલે આફ્રિકન દેશોએ આ સિઝન દરમિયાન જે કાંઈ ઉત્પાદનનું આયોજન એમનું હોય એમાં એમને કેટલી સફળતા મળે છે અને એમના ઉત્પાદનના ભાવના એકંદર લેવલ કેવા રહે છે એના આધારે આપણા તલના ભાવ આપણને મળી શકે છે મિત્રો. એટલે તલની ઉનાળુ સિઝનની વાવેતરની આખી જે કાંઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયાથી લઈ અને ઉત્પાદન સુધીના સામાન્ય અંદાજો બજારના સંકેતો આ દરેકે દરેક મુદ્દાઓ ઉપર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.